અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આતંકી હુમલા બાદ એક પછી એક આક્રમક એક્શન લેવામાં આવી રહ્યા છે। કાશ્મીરના જે સ્થાનિક બે આતંકવાદીઓની પણ આમાં સંડોવણી ખુલી હતી અને આ બે આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા। આસિફ અને આદિલના ઘરને ઉડાવી દેવાયા છે। બાંદીપુરામાં આતંકીઓને ઘેરીને સેનાએ સર્ચ ઓપરેશન આદર્યું। એક આતંકીને ગોળી વાગી છે અને બે સેનાના જવાન આમાં ઘાયલ થયા છે। તો સરહદ પર પાકિસ્તાની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરીને આખી રાત ફાયરિંગ કર્યું, તો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો જ છે આ ફાયરિંગનો। આતંકીઓ અને આતંકના આકાઓ સામે એક પછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કડક સંદેશમાં આક્રમક પગલાં, આખી રાત ફાયરિંગ થયું, એક આતંકવાદી ત્યાં ઘાયલ થયો છે। તો આ આખી જે પહેલગામમાં હુમલો થયો છે તેમાં બે જે સ્થાનિક આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે કે જેમણે ત્યાં રેકી કરી હતી। આતંકવાદીઓને લશ્કરે તૈયબાના આતંકીઓને સાથ આપ્યો હતો અને આ બંને આતંકીઓમાં એક આતંકીનું ઘર ઉડાવી દેવામાં આવ્યું આઈઈડી બ્લાસ્ટથી, બીજા આતંકવાદીના ઘરે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તો આતંકીઓ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે।